કે આ સનાતન એટલે શું તમે માનો છો? ગામો ગામ પાળ્યા અને રાજપૂતોની 13 કોકદીક સિત્તોડના સાકાને વાંચો 11 અને 13 વર્ષની દીકરીઓ માથે ઓઢણી ઓઢી અને જેથી જાતા હતા ને અગ્નિમાં પડવા માટે, તો 13 ને 11 વર્ષની દીકરીઓ કહેતી હતી, માં ઘડીક ઉભી જાવ. આ એમને નથી મળ્યો પરંપરા. અટાણે માંડવા બાંધીને ધજાઓ ફરકાવીને નીકળી છે આપણે. રમ્ય ધન્ય લાગે ગતલ નો લાગે એમને. હજારો વર્ષ સુધી લોહી રેડાના ધગધગતા ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની ભ્રેકુંડ સમહર દેખ ધંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ ઇન્દર પાડ હોતા હોત મીટે સાખ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ તોય લાગ્યો મામલો વડલો બેઠક વજાડી ગણબાર ત્રીજા પોર લગ દરબાર ચોરંગ ઉડ બાટા જૂઠ તેગા જાળ બંગળ ત્રુટ અને હુબક તોપ તાલે હિક જુજે કોણ જાલે જીક. આવા યુદ્ધ કર્યા. 11 વર્ષની રાજપૂતાણીઓ કહેતા હતા, દાદી ઘડીક ઉભી જાઓ, માં ઘડીક ઉભી જાઓ, મોટા બા ઘડીક ઉભી જાઓ. હવની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે ભલા માણસ, ત્યારે આવ્યું.